માશાઅલ્લાહ, સુભાનઅલ્લાહ। આજે સાવરકુંડલા સંકુલ ખાતે સફીરોની એક મીટિંગ હતી। આ મીટિંગમાં સરસિયા સુન્ની મુસ્લિમ જમાતના નવયુવાનો આવેલા હતા। મુસ્તફાભાઈ શેખ, યાસીનભાઈ મીંગ, સાથે જ સિરાજભાઈ બેલીમ, સાથે સાહિલભાઈ સંવંટ અને ઇમરાનભાઈ બ્લોચ પણ સાથે આવેલા હતા અને સફીરોની આ મીટિંગની અંદર ભાગ લીધેલો હતો। સરસિયા ગામમાં જે જુમ્મા મસ્જિદ સરસિયાનું તામીરી કામ કરવાનું છે ત્યારે સંગે બુનિયાદની એક તારીખ લેવાની હતી સરકાર દાદા બાપુ પાસેથી। તો દાદા બાપુએ તારીખ આપેલી છે 19/5/2024 અને રવિવારના રોજ સવારે 10 કલાકે સંગે બુનિયાદનો કાર્યક્રમ રાખેલો છે ધારી તાલુકાના સરસિયા ગામ ખાતે। તો આપ સહુ પણ આ વિડીયો જે લોકો નિહાળી રહેલા છે એ તમામ લોકો આ સંગે બુનિયાદ કાર્યક્રમમાં જરૂરથી આવજો એવી આપ સહુને પણ દાવત આપવામાં આવે છે। સાથે જ અમારી સફીરોની ટીમ જે છે એ સતત કામગીરી કરી રહેલી છે। જુમ્મા મસ્જિદ સરસિયાનું તામીરી કામ આન બાન અને શાન સાથે કરવામાં આવશે। આમ જોઈએ તો અમારા સરસિયા ગામની અંદર જુમ્મા મસ્જિદ 55 વર્ષ જૂની છે। સ્લેબ પણ મોટા ભાગના ખવાઈ ગયેલો છે, સ્લેબના સળિયા પણ તૂટી ગયેલા છે, સકડાશ પણ ખૂબ જણાય છે કારણ કે જુમ્માના દિવસે નમાજીઓની સંખ્યામાં વધારો જોવા મળે છે। ત્યારે સરસિયા ખાતે અમે જુમ્મા મસ્જિદનું તામીરી કામ કરવાના છીએ। ત્યારે આપ સૌ પણ સરકાર દાદા બાપુ જ્યારે આવે ત્યારે જરૂરથી આવજો એવી દાવત આપું છું। ચેલેન્જ છે સરસિયા। હવે આ લોકોની સંગે બુનિયાદની તારીખ 19/5/2024 ને રવિવારના દિવસે સરસિયામાં મસ્જિદનું સંગે બુનિયાદ કરવામાં આવશે ને તમને બધાને આ સરસિયા ગામના આગેવાનો તરફથી 19/5/2024 રવિવારે સંગે બુનિયાદના પ્રોગ્રામમાં દાવત દેવામાં આવે છે। બરાબર ભાઈ, ચાલો। હા, થઈ ગયું, ખાઈને જવાનું પૂરો થાય પ્રોગ્રામ।